આજ બને છે ચણાના લોટના લાડવા। એના માટે છે ને અહીંયા આપણે 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને 2 પાવરા આપણે તેલ ઉમેરવાના છે। તેલ થોડુંક વધારે પ્રમાણમાં આપણે ઉમેરીશું જેથી કરીને લાડવા આપણા સારા બને। અને અહીંયા છે ને આપણે તેલ ઉમેરી અને સારી રીતે એને મિક્સ કરી લેશું જેથી કરીને આપણું તેલ બધા લોટમાં અંદર પહોંચી જાય। એટલા માટે આપણે છે ને સારી રીતે મિક્સ કરી લીધું છે। અને અહીંયા આપણું ગરમ પાણી પણ આવી ગયું છે। ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે। તો ગરમ પાણીથી આપણે લોટ બાંધાઈ ગયો છે। લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધવાનો છે, જે આપણે રોટલીમાં બાંધતા હોય ને એવો। તો અહીંયા છે ને આપણો લોટ બાંધાઈ ગયો છે અને અહીંયા પીંડિયા પણ આપણા વરી ગયા છે સારા। તો અહીંયા આપણે બધા પીંડિયા હવે વરી ગયા છે। હવે આપણે એને તારવાના છે। તો તારવા માટે આપણે ચૂલા પર આપણું છે ને તેલ ગરમ થઈ ગયું છે। ચૂલા પર જ આપણે લાડવા બનાવ્યા હતા, તો ચૂલાના લાડવા સરસ બને છે। તો અહીંયા છે ને આપણે પીંડિયા તરી ગયા છે અને એકદમ લાલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। લાલ પીંડિયો થશે ને તો જ આ ચણાના લોટના લાડવા છે ને તો જ સારા થશે, નકર અંદરથી છે ને કાચા રહેશે ને એટલે છે ને ખાવાની મજા નહીં આવે અને બહુ ટકશે પણ નહીં લાડવા। એટલા માટે મેં એકદમ લાલ થવા દીધા છે। તો અહીંયા છે ને આવી જ રીતે આપણે પીંડિયા તારી લેશું। એટલે આપણે છે ને હવે આવી રીતે બધા પીંડિયા તારી લેવાના છે। તો અહીંયા છે ને આપણે પીંડિયા તરી ગયા છે અને હવે આપણે છે ને એક ટોપિયું લઈ લીધું છે। તો ટોપિયામાં આપણે છે ને ખાંડવા છે। એમ તો મિક્સર છે આપણે, પણ મિક્સરના બહુ મજા નહીં આવે ખાવાની। આ ખાંડેલા હોય ને એ ખાવાની મસ્ત મજા આવે ને કણીવાળા થાય એટલા માટે। અને મિક્સરના છે ને લીસા થાય તો કણીવાળા લાડવા થાય ને એટલા માટે આપણે છે ને એને ખાંડી લીધા છે। ને અહીંયા એક જારી લઈ લીધી છે। તો એમાં છે ને આપણે પહેલાં લાડવાનો ભૂકો છે ને ચારી લેશું અને ઉપરથી જે વધશે ને ભૂકો એને પણ આપણે બીજી વાર ખાંડી લેશું। આવી રીતે આપણે બધી પ્રોસેસ કરી લીધી છે। અને હવે આપણે છે ને એક તારની ચાસણી બનાવી છે। એટલે ચાસણી બનાવવા માટે છે ને મેં 2 વાટકા ખાંડ લીધી છે ને તો 2 વાટકા મેં એમાં પાણી ઉમેર્યું છે। જે પ્રમાણમાં આપણે ખાંડ ઉમેરીએ ને એટલા પ્રમાણમાં આપણે પાણી ઉમેરવાનું છે અને 1 તારની ચાસણી થવા દેવાની છે। તો અહીંયા આપણે 1 તારની ચાસણી થઈ ગઈ, એમાં આપણે ઉપરથી કલર ઉમેરીશું અને આ છે એલચીનો પાવડર। તો એલચીનો પાવડર આપણે એડ કરી રહ્યો છે એમાં। અને અહીંયા આપણે 1 તારની ચાસણી થઈ ગઈ એટલે આપણે છે ને એમાં ભૂકો લાડવાનો નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી અને પછી આપણે એમાં જાયફળનો ભૂકો પણ એડ કરશું। બીજા ડ્રાયફ્રૂટ પણ આપણે એમાં એડ કરી શકીએ છીએ, જે આપણે પસંદ આવે એ। તો અહીંયા છે ને આપણે જાયફળનો ભૂકો ઉમેરી અને મિક્સ કરી અને ઉપરથી હવે આપણે ઘી નાખવાનું છે। ઘી પણ આપણે જેટલું આપણે માફક આવતું હોય ને આપણે ભાવતું હોય એટલા પ્રમાણમાં નાખવાનું, વધારે ઓછું આપણે જેવા બનાવવા હોય લાડવા એ પ્રમાણે નાખવાનું છે। તો અહીંયા આપણે છે ને ઘી પણ ઉમેરીશું અને ફરી મિક્સ કરી અને લાડવા બનાવવાના છે। તો જો અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણે લાડવા બને છે। અને આ લાડવા છે ને ગરમ જ બને છે, ઠંડા થઈ જશે ને તો બહુ પછી વરસે નહીં લાડવા, એટલા માટે। તો અહીંયા છે ને આપણે ફટાફટ બનાવવા માંડ્યા છે લાડવા। અને તમને જો મારો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો ફરી મળીશું આપણા બીજા વિડીયોમાં। અત્યારે બાય બાય।